મોરબી જિલ્લામાં ગઈકાલે બપોરથી વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાયો હતો, જેને કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે। ખાસ કરી જીરું, ચણા, લસણ અને ઘઉં જેવા તૈયાર પાકોને અસર થતા ખેડૂતો ચિંતિત બન્યા છે। રાજ્યના હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી। ગઈકાલે બપોરના 4 વાગ્યાના અરસામાં મોરબીના 5 તાલુકામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો। આ વાવાઝોડાને કારણે કેટલીક જગ્યાએ હોર્ડિંગ બોર્ડ અને વૃક્ષો ધરાશયી થયા હતા, જ્યારે કારખાનાના પતરા પણ ઉડી ગયા હતા। ખેતીના પાકમાં પણ મોટા પાયે નુકસાન નોંધાયું છે। મોરબી તાલુકાના કુટુ ગામમાં ખેડૂતોએ ચણ, લસણ, જીરું અને ઘઉં જેવા પાકોનું વાવેતર કર્યું હતું। મોટાભાગના પાક તૈયાર થઈ ગયા હતા અને તેની લાગણીની કામગીરી ચાલી રહી હતી। ચણા, ઘઉં, પછી લણ બધા વાવેતર અને અત્યારે એમને સીમમાં જ મોલ પડ્યા હતા અને બધાના કોઈના પાછા ઉડી ગયા, કોઈના જીરુના પાછા ઉડી ગયા। જો અમે તો એવું માની સરકાર આમાં થોડીક સહાય કરે તો ખેડૂત આગલી સાલ પાછું બિયારણ લઈને વાવી શકે। અત્યારે મુસીબતમાં બધા ખેડૂત। કાલ વરસાદ ને વાવાઝોડું બહુ આવ્યું, ઘઉં, ચણા, લણ આમાં નુકસાન ઘણું થયું। પવન જાજો હતો, વરસાદ આવ્યો અને ખેતીમાં પાકમાં બધાને નુકસાન એટલું થયું છે કે વાત મૂકી દો તો નુકસાનનું પાર નથી રહ્યો। તમે તમારા ખેતરમાં શું વાવ્યું હતું? મારા ખેતરમાં ચણા છે, લણ છે, જીરું થોડુંક હતું, બધામાં નુકસાન થયું। કેટલું નુકસાન થયું તમને? નુકસાન એટલે માપ વગરનું બધું આડું પાડી દીધું હાવ। કાલે અમારે બહુ પવન હતો ભારે અને વરસાદ હતો અને પવનના હિસાબે અમારા 10 વીઘાના 15 વીઘાના ચણા હતા એ બગડ્યા છે, અડધા ઉપાડ્યા છે અમે, અને આ પવનના હિસાબે ઉડી ગયા છે, પલળી ગયા છે। એ બહુ નુકસાની આવી છે, અમે ભાગી અને અમારે શું કરવાનું આમાં? કુટુ ગામમાં માજી સરપંચ દેવજીભાઈ પરેચાએ જણાવ્યું હતું કે ચણા, જીરું અને લસણના પાથરા કરીને ખેડૂતો પોતાના ખેતરમાં રાખ્યા હતા, જો કે ભારે પવનને કારણે આ પાથરા ઉડી ગયા હતા અને કમોસમી વરસાદથી તૈયાર પાકને મોટું નુકસાન થયું છે। કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકાર તરફથી વળતર મળે તેવી ખેડૂતો લાગણી વ્યક્ત કરી છે। ખેડૂતોનું કહેવું છે કે જો સહાય નહીં મળે તો આગામી સિઝનમાં બિયારણ ખરીદીને વાવેતર કરવું પડશે, મુશ્કેલ બનશે અને તેનો પાયમાલ થઈ જશે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।